આજે સવાર પડી અને એક વિડિયો સામે આવ્યો સોશિયલ મીડિયા પર અને હડકંપ મચી ગયો કારણ કે વિડિયો હતો સિવિલ હોસ્પિટલમાં તાંત્રિક વિધિનો। જી હા, જ્યાં મીડિયાને પ્રવેશવાનો પ્રતિબંધ છે, જ્યાં દર્દીના સગા ન જઈ શકે, એ આઈસીયુ બોર્ડની અંદર એક ભુવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી। હડકંપ મચી ગયો સિવિલ પ્રશાસન પર, દર્દીઓની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા અને આખરે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાકેશ જોશીનું નિવેદન છે, તેમણે કહ્યું છે કે ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે, તપાસ કરવામાં આવશે, પણ સવાલ એ છે કે સાહેબ, જ્યાં સુધી તાંત્રિક અંદર પહોંચી ગયો, તાંત્રિક વિધિ કરી લીધી, ત્યાં સુધી તમારી સિવિલનું તંત્ર શું કરી રહ્યું હતું? બની અને હોસ્પિટલમાં તે ગયો હતો, પણ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો, એના કંકુ પગલા કરવામાં આવે છે, એના ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવે છે, આઈસીયુને સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવે છે, દર્દીઓના સગાને પણ અંદર નથી મોકલવામાં આવતા, જેથી કરી જો દર્દીના કોઈ સગામાં કોઈ ઇન્ફેક્શન હોય તો એ બીજા દર્દીઓમાં પ્રસરી શકે, માટે તેમને અંદર નથી લઈ જવામાં આવતા। પણ આ સિવિલ હોસ્પિટલમાં તમે જુઓ, સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કહેવામાં આવે છે, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, કેવી અહીંયા સુરક્ષાની વાતો કરવામાં આવે છે, બાઉન્સરો મૂકવામાં આવે છે, જ્યારે કોઈ ઘટના બને તો મીડિયાને દરવાજા પર જ રોકી દેવામાં આવે છે, પણ એક ભૂવો અંદર પહોંચી જાય છે, તાંત્રિક વિધિ કરી લે છે અને હોસ્પિટલનું તંત્ર ફીફા ખાંડતું રહી જાય છે અને પછી જ્યારે વિવાદ વકરે છે ત્યારે કહે છે કે નોંધ ગંભીરતાથી લીધી છે, કાર્યવાહી કરીશું। લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે, ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કંઈ વિધિ કરવાથી થાય છે। એટલે કે આ જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે, એમાં કોઈ તથ્ય નથી। બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે, એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે। અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી। મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં। મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડોક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે।